ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજના દિવસની શરૂઆત કરી દઈએ. આશા રાખું કે તમે બધા આજે તાજા હશો, હું પણ આજે તાજી છું. આજે દિવસની શરૂઆત બપોરે 1 વાગે કરીએ છીએ અને સવારથી ઉઠ્યા. કાલ બહાર જતા હતા તે કામો આજ તો કાલ કરી ના કરી હોજે કરી તો પણ બહુ જોવું એવું ના કર્યું છે. પટન એવું પાડી ના હોય એટલે અત્યારે બધું અટકું લૂસી અને ઘરકામ કરવામાં 1 વાગી જશે. રસોઈ કરી દીધી છે. અમે મગ બનાવ્યા છીએ ને અમે ભાત બનાવ્યા છીએ ને પાપડ શેકી દીધા છે અને રોટલી કરી દીધી છે અને ડુંગળીનું કચુંબર બનાવી દીધું છે. મગનો ભાત ને કચુંબર ને પાપડ ને રોટલી એટલું બનાવી દીધું છે અને ઘરમાં તો મેં ચોખ્ખું કરી દીધું. આ રવિ કાલ કપડાં ભૂલી જતો દેવા લઈ જશે એરોએ એટલે પિનલ ભૂલી જતી. રવિ નહોતું ભૂલી ગયું, પિનલ. અને જો આ મારી ગિફ્ટ આવી છે કાલની. જોઈએ કવરમાં શું આવ્યું. અમારી બેનને દક્ષુણ આલ્યું, દક્ષુણ આલે કરવા બી ના આલે, ગમે તે એકના આલી જાવ એટલે પિનલને કીધું તું આર્ય લઈ જવાનું પણ પિનલ લઈ ના જાય. મેં કહું પિનલને કહી તું જવો. જોઈએ કવરમાં શું આલ્યું. ખોલતું નહીં. આચું ચોંટાડીએ બરાબરનું બુનને તો ચોંટાડીએ. આર્ય ગિફ્ટ અને ઉપર હે ને કવરમાં 50 રૂપિયા લે અને આ ગિફ્ટ છે. આ લોયું અને 50 રૂપિયા આપ્યા છે. પિનલને કીધું હતું પણ પિનલ ના લઈ જાય, પડી રહ્યું. વાંધો નહીં, હેડા દક્ષુભાઈ વાપરશે. મેં કીધું હતું પિનલને, મેં કીધું તું આ લઈ જા, એ દક્ષુ રાખશે પણ એ ના લઈ જાય. વાંધો નહીં, હેડા દક્ષુભાઈ આવી હો. એ મારે કવરના 50 રૂપિયા લે. હું કે હે રોય લે હક નહીં લેતો. હવે જોઈએ એ આવી છે દક્ષુભાઈ ખડમ કરતા. ગરમીના કંટાળીને આવી છે ભાઈને. ગરમી તો બરાબર નહીં હે ને દક્ષુ. આજ તો પવને નહીં પાઉં. સવારે વાદળો કરે ને તારે હાથે ઓછી લાગે ગરમી. ઓછી લાગે? હાય બાપા, આજ તો પવને નહીં તો એ પવન તો અહીંયા નહીં લાગતો. 1200 એવું જે પરસ્યો થઈ ગયો. લે તાર માટે ગિફ્ટ 50 રૂપિયા તાર દીદી આલે તા. અને આર્ય તો હળું આલી દઉં. દીદી આલી એટલે એટલું રસ લાવ્યો ખાસ. એ વાંધો નહીં, હેડા ગરમીનું સારું, વાંધો નહીં. ડુંગળી ખાવાની એ સમારીને કચુંબર બનાવી છો. કેરી એવડો હું જાઉં મારી બેનપણી તો એટલે લેતી આવું. બાકી દે ને હેડા ખાઈ લઈએ આપણે બે. એકને હજુ બેહવું પડશે થોડી વાર. હાર બેસ, હાર બેસ અને પછી થોડો ઠંડો થાય અને પછી ખા. કેવું કે હેડ ગરમીનું ડાયરેક્ટ તો ખાવા નહીં ઉતરે. ગરમીનો હજુ તો થાય ટાટા થઈશું તાણ. હા કશો વાંધો નહીં. 5-10 મિનિટ બેસ પછી ટાઢો થાય ને પછી ખાઈએ આપણે બે. હો ચિંતા ના કરે. જો આવીને બધું કાઢવા મળે. ગરમી થવા લાગી હતી. એવું છે નહીં દક્ષું? ગરમી પવને નહીં. યાર તો નકમ તો પવન હોય ને તો ગરમી ઓછી લાગે. સદનાના 6 વાગે પેલો વાંદરો જેટલો બેઠ્યા જો જેવો ચડીને બેઠ્યો છે. એટલે આ બાજુ જોવો છો પણ મારો હમ જેટલો આગો છે જોયો મારાથી એ આટલો દૂર છે. એ તો મેં ઝૂમ કર્યું હતું ને 10 એક્સેલ કરી હતું એટલે એટલો દેખાતો હતો. ઘણો દૂર છે મારાથી વાંદરો. દૂર એટલે ઠેઠ પેલું ધોબીન ગલ્લો છે ને એટલે ઠેઠ એનાથી એ લાઈનમાં ઠેઠ છેલ્લું ઘર છે ને નીકળશે એટલે આ બાજુ જોઈ રહેશે મારો હમો. એવું છે. અને અરે આ શું છે જો કોકે કબૂતર મારીને કેવું નંખી દીધું. જો અરે જો કોથળીમાં પૂર્યો પાવ કબૂતર મારી તો. મારી નજર તો હાલ જ પડી. આખો દાડો મેં તો આવીને જે પણ નજર પડી ને આ તો હાલ જ નજર પડી. કોકે કબૂતર મારીને જો હોય નંખી દીધું હોય કોથળીમાં પૂરીને. આ કોણ હશે આવું બધું? બિચારા કબૂતરને મારીને. અરે બિચારા બિલાડી તો ના હોય. બિલાડી તો કોઈ કોથળીમાં ના પૂરે. હવે કોણ હશે આવું?
આરી આપણો કહેવું એ કોને ભાડ્યા વગર જોયું હતું આપણે કોકને કહીએ ખરા કે ભાઈ તમે ચમોય નંખ્યું કોઈ નંખ્યું એવું એ હવે કહેવાય નહીં તકલીફ આ થઈ છે આમ ચોખ્ખું કરી દીધું પણ આ જો કે કોકે ગદ્દા તો કબૂતર લાઈન નંખી દીધું હોય મુઠ્ઠી અમે જે રીતે ચડવા મૂક્યા છે તપેલામાં દેશી જુગાડ કર્યો છે કઢાઈ હતી મારી પણ એકતા લઈ જાય મુઠિયા બનાવવાની કઢાઈ હતી પણ એકતાને પાર્લરનું ખોલી હતું ને તો એકતાને આપી દીધી તે આવી જ ને હવે ચડ્યા શીખ નહીં ચડ્યો એ જોઈ લઈએ ચડી તો જશી જોઈને રોડ ઉપર એટલે અજવાળું પડે છે જો અંધારું જ દેખાય બગીચામાં જો લાઈટો ચાલુ હોય બગીચામાં સર અંધારું અંધારું અને અમારા પૂનમનું ચાંદ ને મેં લાઈટ ચાલુ કરી છે પાછળની થોડો કાચા જેવા લાગતા હતા ને એટલે મેં ફરી વાર ઢોકીને ચડવા મૂક્યો ને આટલો બહાર કાઢ્યા છે ચાખું જુઓ અને ચડ્યા છે કે નહીં ચડ્યું ચડે એ જ રાખવા જોવા માટે મેં આટલું બહાર કાઢ્યું છે એક નાનું અને આરીએ જો આમાં દૂધીનું શાક છે અને આમાં ખીચડી છે પ્લેટફોર્મ જો બેનુંથી જ બહુ સાફ કર્યું અને આપણી રસોઈ જો મસ્ત મજાનો ચાંદ પૂનમના ચાંદના તમે પણ દર્શન કરી લો મોબાઈલમાં બ્લડ થઈ જાય છે અને કોઈ મસ્ત ચાંદ ખીલ્યો છે અને આ બાજુ અંધારું લાઈટ ચાલુ કરી છે મેં એટલે અજવાળું છે લાઈટ કરી છે ને કે બહાર તો અંધારું જ છે બધું જો છે ને અંધારું ઠેઠ ઊંધી છે બધું અંધારું જ છે અમારા ચોકમાં પણ અંધારું જ છે પાઇપ હતી તે પાઇપ હે ને એટલે મેં કીધું શીખર કોણ ઊભું રહ્યું પહેલાં તો મને એવું લાગ્યું મોબાઈલમાં પછી ખબર પડે કે આ પાઇપ છે અરે એ પહેલાં જ મને એવું લાગ્યું કોઈક ઊભું રહ્યો બીકે લાગી જાય થોડી વાર તો અને જુઓ પૂનમનો ચાંદ તો જેવો ખીલ્યો છે મસ્ત મજાનો જેવો દેખાય છે મારા ઘર પૂનમનો ચાંદ અને બહાર આવીએ ને એટલે ઠંડો ઠંડો પવન લાગે છે